રાહુલ ગાંધીના પ્રવાસ પર શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન। કોંગ્રેસમાં પહેલેથી જ મેચ ફિક્સિંગ ચાલે છે। શંકરસિંહે આ નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીને હમણાં એ વાતની ખબર પડી છે, મેં કોંગ્રેસ પાર્ટી એટલા માટે છોડી હતી। શંકરસિંહ બાપુએ આ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે બદમાશ અને છેતરનારા લોકોને પાર્ટીથી દૂર રાખવા જોઈએ। અમારી પાર્ટીમાં આવા તત્વોનો સમાવેશ નહીં થાય। अंदर अंदर गड़बड़ नहीं करवी जो, अंदर विदिन पार्टी जैसे बीजी पार्टी तो प्रचार नहीं करवो जो। राहुल गांधी आज कहसे ने कांग्रेस में हूँ तो त्यारथी कहतो कि आ मैच फिक्सिंग तमारू चाल अरे मैच फिक्सिंग पुरावा घना बधा छे। अत्यारे कंई कहेवानो एनो मतलब नथी અને એટલે મેં નવી પાર્ટી બનાવી। વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી। તો મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે।